યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। રાજ્યના ખેડૂતો થઈ જાય સાવધાન, કેરીના પાકોને નુકસાન થવાને લઈને ભીતિ। જાણી લો મિત્રો કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર પડશે વરસાદ। તો બીજી તરફ આગામી 5 દિવસ સુધી મિત્રો રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં તો કરા સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી। મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આગામી 5 દિવસ એટલે કે 16 તારીખ સુધી જે રાજ્યની અંદર માવઠાનો આ દોર ચાલવાનો છે તો રાજ્યમાં કઈ તારીખે કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે। તો બીજી તરફ મિત્રો ચોમાસાને લઈને પણ મોટા સમાચાર। નૈઋત્યનું ચોમાસાએ પકડી સ્પીડ। આ વર્ષનું ચોમાસું વહેલું આવે તેવી શક્યતા। તો મિત્રો હાલ ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે, આ સાથે જ અંદમાન નિકોબારની અંદર ક્યારે ચોમાસું પહોંચશે, કેરળની અંદર ક્યારે આગમન થશે ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ ચોમાસાને લઈ, આ માવઠાને લઈ મોટી આગાહી કરી છે। આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય। સૌથી પહેલા તો આપને જણાવી દઈએ મિત્રો, કૃતિકા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મિત્રો જે પ્રમાણે વાતાવરણ બન્યું છે એ પ્રમાણે 2024નું ચોમાસું આ વર્ષે વહેલું આવશે એવી શક્યતા। હવામાન નિષ્ણાંતો આ સાથે જ સેટેલાઇટ અને કેટલાય પરિબળોના આધારે આ વર્ષનું ચોમાસું મિત્રો ભારતની અંદર વહેલા એન્ટ્રી કરે તેવા સમાચાર। એ પહેલા આપને જણાવી દઈએ મિત્રો તો આજે રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાની આગાહી। ગઈકાલે પણ જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રમાણે મિત્રો મધ્યપ્રદેશ લાગુ જે દાહોદ લાગુના વિસ્તારોની અંદર માવઠું જોવા મળ્યું અને જેમ જેમ દિવસો આગળ વધતા જશે મિત્રો રાજ્યની અંદર સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ માવઠાની અંદર ભારે એવો વરસાદ પણ અમુક વિસ્તારોની અંદર પડશે। સૌથી પહેલા આપને જણાવી દઈએ મિત્રો આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની વધારે આગાહી રહેશે। ખાસ કરીને મિત્રો મોડી સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ખાસ કરી